હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં. આજે આપણે બનાવશું નાનાથી લઈને મોટા લોકોને બધાને પસંદ આવે તેવા કુલ્લડ પીઝા બનાવવાના છે, જે બાળકોને તો બહુ જ પસંદ આવે છે. તે આજે આપણે બનાવશું કુલ્લડ પીઝા, જે થોડીક જ વારની અંદર ઘરે આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ અને એકદમ ચીઝી અને ક્રીમી બનાવવાના છે. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે બનાવીએ. એના માટે આ જે પીઝાના રોટલા આવે છે એ રોટલો મેં લીધેલો છે. માર્કેટમાં ઇઝીલી આપણે તૈયાર મળી જાય છે એ મેં રોટલો લીધેલો છે. એને હવે આપણે આવી રીતે કટ કરી લઈશું. બહુ મોટા મોટા નહીં, નાના નાના પીસ એ રીતે આપણે આને કટ કરવાના છે. આવી રીતે પહેલા આપણે ઊભા કાપા કરશું, પછી વચ્ચેથી આડા કરશું. એવી રીતે જો મોટા મોટા કટકા લાગે તો તમે ફરીથી એને થોડાક નાના કરી શકો છો. જો આપણા પીઝાના રોટલાના કટકા બધા થઈ ગયા છે. હવે આપણે આને એક બાઉલની અંદર અલગ કાઢી લઈશું. મોટા લાગતા હોય એને આપણે નાના નાના પીસ કરી લેશું, એટલે કે વધારાના આપણે જ્યારે બનાવીએ ત્યારે આપણે વધુ મોટા બહુ ન લાગે ને મસાલો બધો એકદમ સરસ રીતે એકની અંદર ભળી જાય. એટલે આપણે આના રોટલાના પીસ નાના કરવા જરૂરી છે. બધા પીસ આપણે આની અંદર નાખી દીધા છે. હવે આપણે એની અંદર મસાલા બધા એડ કરશું. ડુંગળી એડ કરશું. અત્યારે મેં એક ડુંગળી લીધેલી છે, એને બહુ નાની નહીં મોટી નહીં એ રીતે રફલી ચોપ કરેલી છે. અત્યારે હું 3 થી 4 ચમચી જેટલી ડુંગળી એડ કરી રહી છું. એક મોટું કેપ્સિકમ લીધું છે, એ પણ 2 થી 3 ચમચી જેટલું એડ કરશું. આપણે બાફેલી મકાઈ લીધેલી છે, એને પણ આપણે 3 થી 4 ચમચી જેટલી એડ કરશું. ટમેટું ઝીણું સમારેલું લીધેલું છે, એ પણ 2 ચમચી જેટલું એડ કરશું. ચીઝ એડ કરશું 100 ગ્રામ જેટલું. અત્યારે એક પીઝાનો રોટલો લીધેલો છે એટલે હું આ રીતે ઉમેરી છું. જો જાજુ લીધેલા હોય તો તમે જાજુ ઉમેરી શકો છો. ટમેટાનો સોસ એડ કરશું. પાસ્તાનો સોસ એડ કરશું. પાસ્તા પીઝાનો જે સોસ આવે છે, કેચઅપ આવે છે, એ લીધેલો છે. પછી આપણે વેજ માયોનીઝ એડ કરશું. માયોનીઝ સ્વાદમાં ખૂબ જ સરસ આવે છે, મજા આવે છે ખાવાની અને એકદમ ક્રીમી ક્રીમી લાગે છે, એટલે માયોનીઝ એડ કરશું. અને હવે આની અંદર આપણે પીઝા સીઝનિંગ એટલે કે ઓરેગાનો એડ કરશું. 1 ચમચી જેટલો ઓરેગાનો, 1 થી 1.5 ચમચી જેટલું, એટલે કે આપણે આની અંદર સોલ્ટ નાખવાની જરા પણ જરૂર ના પડે. ચીલી ફ્લેક્સ એડ કરશું 1 ચમચી જેટલા. હું અત્યારે 1 ચમચી જેટલા એડ કરી રહી છું, કારણ કે નાના બાળકોને ખાવા માટે બનાવી રહી છું. તમે આરે વધુ નાખો હોય તો તમે વધુ નાખી શકો છો. સરસ રીતે આપણે આ બધા સોસીસને મિક્સ કરી દેશું. એકદમ ફૂલ ક્રીમી અને ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. સોસ આપણે બધા એડ કરી દીધા છે. હવે આપણે એને પ્રોસેસ ચીઝ એડ કરશું. 2 ક્યુબ મેં અત્યારે ચીઝની લીધેલી છે, જે આપણે આની અંદર અત્યારે એડ કરી દેશું. પ્રોસેસ ચીઝને આવી રીતે આપણે ગ્રેટ કરીને જ એડ કરવાનું છે. ચીઝને એડ કર્યા બાદ હવે આપણે આને ફરીથી મિક્સ કરી દેશું. માર્કેટમાં તમને અત્યારે આ પીઝો ઇઝીલી મળી જાય છે, પણ એની પ્રાઇસ બહુ જ છે. પણ તમે આ ઘરે બનાવો એટલે તમે ઘરના 3 થી 4 વ્યક્તિઓ માટે ઇઝીલી 100 થી 150 ની અંદર તમે આ પીઝા બનાવીને ઘરે તૈયાર કરી શકો છો અને ભરપેટ તમે આ પીઝા ખાઈ શકો છો. હવે આપણે કુલ્લડ લીધેલા છે. કુલ્લડની અંદર મેં થોડુંક બટર લગાવી લીધેલું, પહેલેથી જ લગાવી લીધું હતું. અને હવે આપણે આ જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે એ કુલ્લડની અંદર આપણે ભરી દઈશું. બંનેની અંદર આપણે અત્યારે અડધો કુલ્લડ ભરાય એ રીતે આપણે અત્યારે આ બેટરને નાખી દેવાનું છે. ઉપરથી આપણે થોડુંક ચીઝ એડ કરશું. મારી પાસે અત્યારે પ્રોસેસ ચીઝ જ છે, એટલે હું પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કરું છું. જો મોઝરેલો ચીઝ હોય તો તમે મોઝરેલો ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ એડ કર્યા બાદ ઉપરથી આપણે ફરીથી થોડુંક સ્ટફિંગ એડ કરશું અને ફરીથી આપણે ચીઝ લગાવશું. જેટલું જાજુ ચીઝ તમને પસંદ હોય એટલે તમે જાજુ ચીઝ નાખી શકો છો. ચીઝ ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો માટે બનાવે છે એટલે બાળકોને બહુ જ પસંદ આવે છે. ઉપરથી આપણે સ્વીટ કોર્ન મૂકશું, એટલે કે મકાઈ, બાફેલી મકાઈ હોય છે એ આપણે મૂકવાની છે. મકાઈને આપણે બાફીને જ લેવાની છે ચીલી ફ્લેક્સથી. અને આપણે ઓરેગાનો પણ થોડોક ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. એકદમ સરસ રીતે આપણે આને કૂક કરવા માટે તૈયાર થઈ ગયું છે. મેં અત્યારે એક પેન લીધું છે. પેનની અંદર થોડુંક એવું પાણી મૂક્યું છે અને પાણીની અંદર આપણે આ કુલ્લડને મૂકી દેશું. જો તમારી પાસે અત્યારે ઓવન હોય તો તમે ઓવનની અંદર પણ બેક કરી શકો છો, પણ મારી પાસે ઓવન નથી એટલે હું આવી રીતે કરી રહી છું. પણ આવી જ રીતે ખૂબ જ સરસ રીતે આપણું બેક થઈ જાય છે. તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટની અંદર ચીઝ આપણું એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે, તૈયાર થઈ ગયું છે. બાળકોને પસંદ આવે તેવું આપણા કુલ્લડ પીઝા એકદમ બંને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એકદમ માર્કેટ જેવો ટેસ્ટ આવે છે. તૈયાર છે આપણા કુલ્લડ પીઝા.
જે નાનાથી લઈને મોટા લોકોને બધાને પસંદ આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમારા બાળકો માટે જરૂરથી ઘરે તમે કુલ્લડ પીઝા બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.